હે લા તારા ઘર કેટલા રૂપિયા મારા ઘર 200. એમાંથી 100 રૂપિયા મને આપી દે તો તારા માં કેટલા વધે? મારી માં 200 વધે. મારામાં 1 રૂપિયો ઓછો ન થાય. આ 200 એ 200 અહીંયા જ રે. સમજો? આ ભાઈ એના છોકરાને 10 રૂપિયા ઓપર ન થતો એમ તને શું આપે? આ કાંઈ દુખા હે. હાલો મારી આગળ 200 જ રે. હાલો અહીંયા કાંઈ ન હોય. મંડો હાલવા દે, એમાં શું હે? જોલાલા તમને એક જાદુ બતાવું, ધ્યાનથી જોજો, બરાબર? તારી ગો ભાઈ હાથ રાખ લાલામાં. शाबाश बेटा રાખ રાખ લાલ રાખ. બહાર જેવું જરાક. મારો દીકરો એજન્ટ બનતા તો બની ગયો લાલા, પણ કે કોઈ ટિકિટ લેવા તૈયાર નથી. આજે હવારનું કે મુર્ગો આપણે ફસાણું નથી ટિકિટ વાળો, અને ટિકિટનો થપ્પો પડ્યો. હવે કોકને પૂછવું જોઈશે આપણે. તો અમે એક માણસ છે ગાયલો આવે છે એને પૂછ્યું ટિકિટ લેશે લોકો. હા હું ફસેલો, તું બોલતો નહીં કઈ. હા ટિકિટ વેચું હું ઓનલાઈન ડ્રોની. તો તમારે લેવી હોય, પેલું ઇનામ 21 લાખ રૂપિયા હે અને બીજું ઇનામ સ્કોર્પિયો હે. તો તમને બતાવું, તમારે લેવી હોય ને. અને ખરેખર ઘણા બધા માણસો જો સામે ઓલા ઘરવાળા લીધી, ઓલા વાડી વાળા હોત લીધી, બધાએ ટિકિટ લીધી. તમારે લેવી હોય ને તો ટિકિટ મારે નથી લેવી. ટિકિટ તમારે દેવી હોય તો અહીંયા બે ભાઈ બેઠા ને, અહીંયા જઈને દેજો. અરે ભાઈ લઈ લ્યો ને. 300 ફક્ત 399 રૂપિયા હે. લાવો, શું નામ શું તમારું? મારે ટિકિટ નથી લેવી. તમે અહીંયા હું કહું ઈ બરોબર હે, તમે અહીંયા જાવ. ઈ લઈ બેટો મરકો નહીં ફસાય. હારું ઓલો ક્યાં હે ભાઈ? ઈ હું જો અમે ખાટલે બેઠા બે. હા હારું ઓલો, હા હારું ઓલો એમને ઘર જઈએ અમે. હા હાલો ચાલુ કર. હાલો બેજો હાલો આપણે. સાહેબ જેવું કોણ આવ્યું? भाई यहाँ पे क्या हो रहा है भाई यहाँ पे क्या हो रहा भाई ये આવો સાહેબ આવો. કેમ છો કાકા? મજામાં? શું તબિયત પાણી સારા ને? એકચ્યુઅલી ના, ખાતર નથી વેચતા. એકચ્યુઅલી અમે વેચી છીએ ટિકિટ, વેચી છીએ ડ્રોની. ઓનલાઈન ડ્રો છે અમારો, જેમાં પેલું ઇનામ છે 21 લાખ રૂપિયા, બીજું ઇનામ છે 11 લાખ રૂપિયા. હલો કાકા, તમારી કેટલી ટિકિટ લખું? ટિકિટ તો જે લીધેલી પડી ને તમે સારું છે હો કાકા. અમે તમે કેમ ભાઈ હવે તો માવા મૂકી દેવા હે, હવે નકર નહીં ભેગું થાય. એ વાત તે મુદ્દા નહીં કરી. માવા મેકી જ દેવાય તને. આ સારી વસ્તુ નથી. પણ ભાઈ મારે તો એવી જગ્યા ન મળતી. હવે તો રાયડામાં હંતાડું ને તોય લુખા ભાઈબંધ ત્યાંથી ગોતે. ભાઈ મારે દારૂ હવે મેકી દેવું હવે. મારે છોકરાની ચિંતા થાય છે અને હાજે ઘરે જઉં તો ઓલી ઘા કરી દાદા થોડુંક આને પાણી નાખ, કોરું કોરું પીને ચડી ગયું. ના મને હજી નથી ચડ્યું. હવે કાકા તારા લગ્ન ક્યાં થયા? तो क्या हो रहा है भाई यहाँ पे क्या हो रहा भाई ये कहाँ पर क्या भाई है भाई જાનુડી તારા માટે ચોકલેટ લાવ્યો છું. આ પરિવારનું જોન મારા ભાઈ. આ જાનુડી કોઈના બાપની નથી, તારી નથી થવાની ભાઈ. તારું બેગ દે ને, મોરબી જવું હોય. 2 કલાક પછી પાછો આવતો રહેશે. ના આવો મોટરની રિંગ ખડી ગઈ. અરે બાપા દે ને, પેટ્રોલ પૂરે દેશ ને. બે ખાયો ખા જલ્દી પાછો આવતો રહેશે. તો તારે બાઇક નથી આપવું એમને? ના આવો બાઈક દેવા નથી થતું. કઈ વાંધો નહીં. અટાણે તો સાલું ભાઈ કેવા થઈ ગયા, માંગુ હોન્ડા નો આપે ને. આ બધાની વાત નથી કરતો. આવા સમાજમાં ઘણા બનાવ છે. તમારે હોન્ડા જોતો હોય ઈ પાછું એનું સીડી હોન્ડા, ઈ આદમ વખતનું. હાલે ભાઈ લેતો જા, મોટરસાઇકલ લેતો જા. 3 દી પાછો આવજે જા. એમ આપવું જ પડે ને. શું થયું ભાઈ?
આ જોઉં ને ભાઈ હવાને ટ્રાય કરી ટ્રેક્ટર ચાલુ જ નથી થતું શું આગળ, આગળ. ખબર નહીં. છોકરા પાણી લેતો લ્યો પાણી. હાલે લે. આ કાર્યકર આગળ લઈ જાવ નો હમું હાલેલા નાસ્તો કરવા જવું છે. નાસ્તો કરવા જવું છે પણ યાર મારી તબિયત ખરાબ છે. તમે લોકો નાસ્તો કરી આવો ને. હાલ હાલી લે વારસ્યો નાસ્તો કરાવે. હાલો જવા દી. હાલો કોર ભલે તૂટ્યું પેલા નાક તૂટ્યું હાઈ ને તું ગુના ભૂખ ભેગા કરી. શેઠ તમારે ભેવું કામ કરી કરીને 10-15 વર્ષ હવે મારા માથે ધોરા આવી જાય. હવે તમારો પગાર વધારી દો. પગાર રેવા દે. અલે 100 રૂપિયા કાલ પાછા તારા કરાઈ લેજો. ધોરા હું આવે શેઠે મારું બેટું લુખું લાગે હાવ. કેમ ભાઈ ટેન્શન માં હો? ભાઈ 5000 ની જરૂર હતી. ટેન્શન માં જ ભાઈ ટેન્શન. હું જ્યાં બેહું અહીંયા તું નો બેહી. બોલ જ્યાં બે ને ત્યાં હું બેહી ગયો. એટલે તું એમ કે ડુંગર ઉપર બેહી જાવ. ડુંગર ઉપર બેહી ગયો. હાલ તો શરત કરી આપણે બે. લાગી દે સર. હું જ્યાં બેહું અહીંયા તારે બેહી જવાનું. બેહીને બતાવવાનું બરાબર. જ્યાં ડુંગર ઉપર બે તો ડુંગર ઉપર બેહી ગયો. હાલ તો શરત થઈ જાય. થઈ જાય. તો પછી ફરી જાતો નહીં બરાબર. ફરવાનું થોડું કોઈ. હાલ તું નીચે બેહી જાય. No, 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 no. કેમ પણ નો બેહી કે નો બેઠો અહીંયા? મને ખબર શું આવા કાર્ય કરી. મારા ખબર તું બે. લાઈ તો હવે હો હાલે હવે બીજું શું. હે ભાઈ તાર ઘરવાળી તારીથી કેટલી કામ બેબી છે? ઘરવાળી ભૂંડા બીવે ને એક હાકલ નાખું ને એમ કહું સવારથી હાઈન લગીને બેહી જા એટલે બેહી જાય. ડગે નહીં યાર. વાહ ભાઈ વાહ તારું તો હાલી જાય જોરદાર હો. હાલે ને ભૂંડા બાયડીને થોડું કઈ બીવાનું હોય. હે ભાઈ તારી ઘરવાળી તારે કેવી પીવે? મારી ઘરવાળી ભાઈ તારી જેમ જ હું ઘરે જાઉં ને એટલે ગરમ પાણી કરી દે, આપણને ચા બનાવી દે, પગ દાબી દે. આપણે એક આકલે તે કેમ કીધું કે એક આકલે બેહી જાય એવી જ રીતે મારી ઘરવાળી પણ એક આકલો કરું ને એટલે સવારથી હાંજ લગી ઊભી ન થાય. આપણું ભાઈ હાલે હો ઘરવાળી ભાઈ. ઘરવાળી નો ફોન. હા દીકો. હા તું ઈ તારી રીતે તું સિરિયલ જોઈ રે. હું આવીને બધું કરી નાખું. હા લોટે હું આવીને બાંધી દઈશ ને થાંભળા હોતી ઉટકી નાખી. જો તું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોવો. હા બસ હું આવ્યો 10 મિનિટમાં. No, no. હે દાદા અત્યારે મોંઘવારી જો કેટલી વધી ગઈ. અત્યારે 10 રૂપિયા માવો ના આવતો, માવા ને 15 રૂપિયા લે. હા હો બેટા મોંઘવારી ઘણી વધી ગઈ છે. તમારા જમાનામાં 10 રૂપિયાની શું વસ્તુ આવતી ત્યારે? અરે બેટા અમારા જમાનામાં 10 રૂપિયામાં આખું ગાડું પર એટલું વટણ આવતું. ગોળ, દાણા, ઘી, તેલ બધું આખું ગાડું ભરી જતું એટલું આવતું. 10 રૂપિયામાં એટલું બધું આવતું તમારે પેલા? ના બટ ના 10 રૂપિયા નહોતું આવતું પણ ત્યારે સીસીટીવી કેમેરા નહોતા એટલે આવી જતું. હમણાં દાદા પણ હેલા તને ઇંગ્લિશ બોલતા આવડે? આવડે જ ને ઇંગ્લિશ બોલો. ઓલા હાકર તો ઇંગ્લિશમાં
કમ હિયર. હવે ઇંગ્લિશમાં તે હાથ લીધો. હવે ઇંગ્લિશ બોલે ને પાછો મેં કર. પાછો મોકલો ને ઇંગ્લિશમાં બોલે. હા હમણાં પાછો લઈ બોલાવી લો. કમ હિયર. 哎呦我的妈！ કેમ ભાઈ હા ઉદાસ હતો આમ? હું કઈ પ્રોબ્લેમ હે? હા પૂરું થઈ ગયું, હવે નહીં ભેગું થાય. ગાડીના, ટીવીના, મોટરસાઇકલના બધા હપ્તા નહીં ભરાય. હવે લોન વાળાને બધા લોહી પી ગયા, હપ્તા નહીં ભરાય. અરે ભાઈ એવું કઈ હોય? તું ટેન્શન લેમાં બધું થઈ જશે. હાલે તું માવો બનાય. વાવ. કેમ ભાઈ બંધ નાવ બાવો ખાધા પછી કઈક આમ એનર્જી આવી ને શરીરમાં? બસ હવે કઈ ખારું છે. હાલ કાલ સોમવાર છે, કાલ લોન એક બે હાથ દેવી છે ને. એક માવો જો બદલી નાખે તમારી દુનિયા. હપ્તા ભરો, માવા ખાવાની મોજ કરો. નો 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 નો. શું કે લાલા બસ જો બેઠો. નવરો? હા નવરો જ છો. તો 10 પંપ દવા છાંટવી લસણ માલ ને. કાંઈ વાંધો નહીં, સાટી નાખી હાલો. પણ પૈસા પેલા જોઈશે હો. પૈસા નથી મારા ઘરમાં. અરે પૈસા પેલા પછી પૈસા પેલા આપો તો સાટી દઉં હાલો. કઈ વાંધો નહીં. હાલ બેસી જાય. સાટવાની છે. હા છાંટવાની હા. ચલો લાલા હાંજ પડે તો બધી દવા છાંટી દેજો. કાંઈ વાંધો નહીં. હાલે આ દવા 20 નાખવાની છે અને આ દવા 5 નાખવાની એક પંપમાં. બરાબર યાદ રહેશે ને તને? હા હાલે હાલ. છે દવા તો હું સાટી દઉં, પણ 50 રૂપિયા જોઈશે હવે માવાના. 50 રૂપિયા અત્યારે જોઈશે? હા 50 રૂપિયા. હાંજ આપો જ નહીં હાલે? ના અત્યારે જોઈશે, બીજા હા લાલ ભાઈ આપી દઉં. હાલે 50. હાલા હવે દવા છાંટાઈ જાય. मैदा 50 રૂપિયા હાથમાં આવી ગયા હે. લાઈન એક પેક મારી દવા છાંટવાની મજા આવશે. હાલ મારી જવું પેલા. કોઈ આવતું નહીં. શાંતિ જાય. તારો બાપ આ દારૂ પી પીને દવા છાંટો હો. ભાઈ હું આવડો મોટો એરું હતો ભાઈ. કેવડો એરું હતો? ક્યાં હતો? ઓલી ખાઈ રહી ને ભાઈ, એમાં આવડો મોટો એરું હતો. જરા ખાચું બોલ, એવડો ન હોય. ના ભાઈ સાચું કહું, આવડું તો હતો જ. એલા ભાઈ હું તને ઓળખું, તું ક્યાં અમારો અજાણ્યો હતો? હજી સાચું બોલ, થોડું કેવડો હતો? ના ભાઈ સાચું કહું, હમ કહું આવડું તો હતો જ. જરા ખાચું બોલ, એવડો ન હોય. અહીંયા કઈ કહેલું તું પાંદરા હિલાય છે. નો 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 નો. એલા હું તને ઓળખું, આવા નવા કેટલાક ફાકોડી છે. મારે દૂધના વાળા. હા દૂધના ધંધામાં આમ તો સારું હો, પણ એટલું પાણી નાખો ને હવે બરોબર. દૂધ આપત ભાઈ 1/2 લીટર. હાલો આપી દઉં હો. 1/2 લીટર હા લાવો પૈસા. પાણી જેવું કેમ હે?
દૂધમાં તો ભાઈ ગાંડી આવક છે હો. દૂધમાં નહીં ભાઈ પાણીની આવક છે આ તો. ચોખ્ખી ભેંસનું દૂધ 5 લીટર દૂધ આપો ને. હા ભાઈ આપી દો. લાવો 50 રૂપિયા. હાલો. આ દૂધમાં તો તમે પાણી નાખ્યું એવું લાગે. તે દૂધમાં તો પાણી જ નાખવાનું, એમાં થોડું પેટ્રોલ નાખવાનું હોય. તમે તો આમાં બોર્ડ માર્યું કે ચોખ્ખી ભેંસનું દૂધ. હા તો ચોખ્ખી ભેંસનું દૂધ અમે આપીએ ને. ભેંસને અમે દીમાં 3 વાર નવરાવીને પછી દૂધ તમને દૂધ આપીએ, એટલે દૂધ ચોખ્ખી ભેંસનું દૂધ થયું. भाई मुझे माफ कर दो मेरा मुंह से निकल गई क्या बताऊं। भाई यहाँ पे क्या हो रहा है भाई यहाँ पे क्या हो रहा 2026 માં તારે શું કરવાનો પ્લાન હે? 2026 માં તો ભાઈ આમાં એન્ટ્રી પાડવાની, સમજી ગયા? તબેલો બનાવવાનો હોય, ભેંસું લેવાની છે, મોટરસાયકલ, સોનાની વીટીયું, ચેન. 2026 પૂરું થાય ને ત્યાં તારા ભાઈની છે ને આમ ફૂલ એન્ટ્રી છે, ફૂલ. એટલે આવું તો ભાઈ 2025 માં તું બોલ્યો તો. ગધેડાને કઈ બાજુ ઉપાડ્યો? આ ગધેડો નથી, આ કૂતરો હે. હું તો ભાઈ તમને નથી કેતો, હું તો કૂતરાને કહું છું. આવા નવા કેટલા છે? મેં સાંભળ્યું કે તમે તમારા કુટુંબની જમીન વેચાઈ નાખી. વેચાવી નાખી નહીં, તુલસી વાવે એટલી નો રહેવા દીધી. દલાલી કેટલી? દલાલી 2%. ધંધામાં શરમ નહીં. દલાલી 2%. ઘરનાની દલાલી લ્યો તમે. દલાલી નહીં યાર, કારખાને જતા કરી દીધા ટિફિન હવાની. રોજ ઉઠીને 10 મોટરસાયકલ જાય એમને કુટુંબના. એટલે મેં સાંભળ્યું કે તમારે કટકું વેચવાનું છે. ના હો, મારે ન વેચવાનું, મારે હે જેટલું રાખવાનું છે, મારે નથી વેચવાનું. કરતા હોય કરો. એટલે ગરાક છટકી ગયો હાથમાં, એટલે ઉભા તર્યો, સારા ભાવ મળશે હો. હલો माँ बापा संडा जा जा है। હલો. माँ बापा संडा जा जा है। આન ધીંગાણું જામ્યું ભાઈ. ભડંગ કે ભાટી કે બોલે જડંગ કે જાટી કે બોલે જદમાં કટાકા દિયા સોદલા ભજાયા આયા રંગ તાલા નદી નાળા. શું એરા બેઠો બેઠો ડાયરું ગણસ કેરનું? કાંઈ નહીં ભાઈ, જો એક ડાયર મજૂરની, ટ્રેક્ટર વાળાની, એક ડાયર દવા વાળાની અને એક ડાયર ખાતર વાળાની. શું તો આમાં કોઈ તાર વાંહે કાંઈ વધશે કે નહીં? અરે ભાઈ વધે જ ને. આ ભાંઠા ખોદી ખોદીને ઘરે લઈ જવાના. શિયાળો છે એટલે તાપણું કરી નાખવાનું અને મોજ કરવાની.